દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં દુધિયાથી લવારિયાને જોડતો ઉજ્જવળ નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં છે। ત્યારે દુધિયા લવારિયા થઈને માલકા ટુ ઘોઘંબાને જોડતો ઉજ્જવળ નદીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે। રિયાલિટી ચેક કરતા બ્રિજમાં મોટા ખાડાઓ છે, સળિયાઓ છે, તો તિરાડો પણ બહાર નીકળેલી જોવા મળે છે। જર્જરિત બ્રિજની ગંભીરતાને લઈને તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તપાસ હાથ ધરી છે। રિપોર્ટના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બ્રિજ ઉપરથી પસાર થતા ભારે વાહનોને બંધ કરવાનો હુકમ કર્યો છે। આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ થોડા દિવસ પહેલા જ તૂટી ગયો હતો અને તેમાં કેટલાક નિર્દોષ લોકોના મોત થયા હતા। ત્યારે રાજ્ય સરકાર જાણે સફાળી જાગી હોય તેમ ઓલ ઓવર જે ગુજરાત રાજ્યમાં આવેલા બ્રિજોની નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે દેવગઢ બારિયા તાલુકાની અંદર જે દુધિયા અને લવારિયા ગામને જોડતો અને જે પાવાગઢ સુધી જે રસ્તો જે જાય છે તેની ઉપર આવેલો જે દુધિયા ગામનો ઉજળ નદી ઉપર બનેલો જે બ્રિજ છે એ વર્ષો પહેલા બનેલો બ્રિજ છે અને જર્જરિત હાલતમાં હોય તેના જે નીચેના પિલ્લરો છે તેમાં તિરાડો પડી ગયેલી હોય અને જર્જરિત હોવાના કારણે ક્યારે એ જમીનદોસ્ત થાય તેમ જોવાઈ રહ્યું છે। જેને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરી અને તેનો અહેવાલ પ્રસિદ્ધ કરતા જ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ જોવા મળે છે। તંત્ર દ્વારા તે બ્રિજની તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી અને તેનું નિરીક્ષણ કરી તેનો રિપોર્ટ મોકલાવતા કલેક્ટર દ્વારા હાલ આ બ્રિજ તમે જોઈ શકો છો કે આ બ્રિજની તાત્કાલિક ધોરણે હેવી વ્હીકલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને બ્રિજના બંને છેડા ઉપર જે એંગલો મારી દેવામાં આવ્યો છે। હાલ જે તંત્ર છે તંત્ર દ્વારા હાલ કામગીરી હાથ ધરવામાં આવી તેમ જોવા રહ્યું છે। હાલમાં જે તંત્ર દ્વારા જે એંગલો મારી અને જે આરસીસી કરીને તે એંગલોને બંધ કરી અને બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે અને બ્રિજ બંધ કરી અને હાલ બંને બાજુ જે તમે જોઈ રહ્યા છો તો કે બંને બાજુ એંગલો મારી દેવામાં આવી છે, જેના કારણે જે હેવી વાહનો છે તેની ઉપર અવર જવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ કેટલા સમય માટે આ બ્રિજ બંધ રહેશે અને તંત્ર દ્વારા ખરેખર આની કાર્યવાહી હાથ ધરશે કે પછી અહીંના જે લોકો છે જે હેવી વાહન ચાલકો છે તે આ બ્રિજને ખુલ્લો કરી દેશે કે શું તે જોવાનું રહ્યું। મંતવ્ય ન્યૂઝ રાહુલ મહેતા, દેવગઢ બારિયા।